કે કોઈ એજન્ડા નથી. અમારે મન ખેડૂતો એ પ્રાયોરિટી છે, પ્રોપોગેન્ડા નથી. આયા છે એ સમયે અમારા મૂળી તાલુકો, થાનગઢ તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની જે રજૂઆત અત્યારે અહીંયાથી પોલીસ ચોકી પર ઉઠી જાય અને તમામ ખેડૂતના ખાતામાં 32 થી 40 લાખ રૂપિયા મળ્યા. તો જ્યારે મળ્યા ખેડૂતની એકતા હતી તારે. એક તરફ ખેડૂતો રસ્તા પર છે, બીજી તરફ નેતાઓના નિવેદનો બહાર આવી રહ્યા છે. ક્યાંક સન્માનની વાત થઈ રહી છે, ક્યાંક ઉપવાસની તૈયારી છે, ક્યાંક ખેડૂતોના સ્વઘોષિત હિતેચ્છુઓ પર સવાલો ઉઠી રહ્યા છે, તો ક્યાંક હવે મોડેથી ખેડૂતો માટે પ્રેમ ઉભરાઈ રહ્યો છે. આજે ફરી ત્રણ એવા મુદ્દાની વાત કરવી છે જે હાલ ખેડૂત આંદોલનની દિશા અને રાજકીય સમીકરણો બંને બદલાતા જોવા મળી રહ્યા છે. વાત કરીશું પાલ આંબલિયાની, વાત કરીશું રાજુ કરપડાની અને વાત કરીશું જીતુ વાઘાણીની. તો શું છે સમગ્ર મામલો અને કેમ ખેડૂતો વચ્ચે હવે નવા સવાલો ઊભા થઈ રહ્યા છે તે વિશે વિગતવાર ચર્ચા કરીએ. સૌપ્રથમ વાત કરીએ પાલ આંબલિયાની. 16 તારીખે જ્યારે ખેડૂતોની વિશાળ રેલી નીકળી હતી ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા તે સૌએ જોયા. રેલી દરમિયાન કેટલાક ખેડૂતો દ્વારા પાલ આંબલિયાને ગદ્દાર કહેવામાં આવ્યા, તેમના પર રાજકારણ કરવાના આરોપો પણ લગાવવામાં આવ્યા અને ખેડૂત આંદોલનને પોતાના હિત માટે વાપરતા હોવાના સવાલો પણ ઉઠાવવામાં આવ્યા. પરંતુ હવે દ્રશ્ય સંપૂર્ણ બદલાતું જોવા મળી રહ્યું છે. જે ખેડૂતો થોડા દિવસ પહેલા વિરોધ કરી રહ્યા હતા તે જ ખેડૂતો હવે પાલ આંબલિયાનું સન્માન કરવાનો નિર્ણય લઈ રહ્યા છે. એટલે કે ખેડૂત આંદોલનમાં હવે નવા સમીકરણો ઊભા થઈ રહ્યા છે. અને આ બધાની વચ્ચે મોરબીના જેતપર ગામમાંથી એક વધુ મોટો નિર્ણય સામે આવ્યો છે. જેતપરના ખેડૂતો સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે હવે આ લડત સંપૂર્ણ બિન રાજકીય રહેશે. મોરબી જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતોને એક મંચ પર લાવીને સંગઠિત આંદોલન ઊભું કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. ગુરુવારે જેતપર ગામે હજારો ખેડૂતો ભેગો થવાના છે અને સૌથી મહત્વની વાત કે ખેડૂતોએ ખુલ્લી અપીલ કરી છે કે કોઈ પણ રાજકીય નેતા કે આગેવાન આ આંદોલનના સ્થળે ન આવે. ખેડૂતોનું કહેવું છે કે આ લડત માત્ર ને માત્ર ખેડૂતોના હિત માટે છે, રાજકારણ માટે નહીં. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ વધતા અસંતોષને કેવી રીતે સાંભળે છે અને જેતપુરનું આમળાંત ઉપવાસ આંદોલન કઈ દિશામાં આગળ વધે છે. ખેડૂત ભાઈઓ, આજ તમને ખુશીના સમાચાર આપું છું કે જે પહેલા અત્યારે સાપકડા ગામમાં જૂની લેન્ડ નખાણી હતી ને એના પણ પૈસા ચૂકવતા નહોતા કંપની વાળા, અને અહીંયા અત્યારે પણ પોલીસ ચોકી પણ હતી. અહીંયા પાલભાઈ આંબરિયા, જિગ્નેશભાઈ મેવાણી ધારાસભ્ય આવ્યા હતા, રજૂઆત કરીને બીજે દિવસે અત્યારે અહીંયાથી પોલીસ ચોકી પણ ઉઠી જાય અને તમામ ખેડૂતના ખાતામાં 32 થી 40 લાખ રૂપિયા મળ્યા. તો જ્યારે મળ્યા ખેડૂતની એકતા હતી તારે. અત્યારે સાપકડા ગામના ખેડૂએ તમામે પાલભાઈનો સાંજે 8 વાગ્યે સભા રાખેલી છે. પાલભાઈનું સમારંભ રાખેલો છે એટલે અત્યારે સાંજે 8 વાગ્યે પાલભાઈ આવે છે સાપકડા ગામે. હવે વાત કરીએ બીજા અને સૌથી ચર્ચામાં રહેનારા એવા રાજુ કરપડા. સૌથી પહેલા તે શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ અને પછી તેના વિશે ચર્ચા કરીએ. નમસ્કાર સાથીઓ, જય કિસાન. હાલ વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોમાં એક ચિંતા વ્યાપી છે કે ખરેખર સમયસર વાવણી નહીં થાય તો શું કરીશું. પશુપાલકોમાં પણ ચિંતા છે કે તમામ તળાવ અને ચેકડેમોની અંદર પાણી ખાલી થયા છે, તમામ જળાશયો આજે સુકાયા છે. એ સમયે અમારા મૂળી તાલુકો, થાનગઢ તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની જે રજૂઆત હતી કે ખરેખર સૌની યોજના લિંક 3માં પાણી છોડવામાં આવે તો મૂળી તાલુકો અને થાનગઢ તાલુકાના તળાવ તેમજ ચેકડેમ ભરી શકાય, ખેડૂતો સમયસર વાવણી કરી શકે તો સારું ઉત્પાદન લઈ શકે, પશુપાલકો ઘાસચારો વાવી શકે જો તળાવ અને ચેકડેમ ભરાય તો. ગઈકાલે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલને આ મુદ્દે અમે રજૂઆત કરી. રજૂઆત કરતાની સાથે જ ગઈકાલે અધિકારીઓને સૂચના આપવામાં આવી અને આજની તારીખ એટલે કે 17/6/2026ના રોજ આજથી જ સૌની યોજના લિંક 3 ચાલુ થઈ જશે અને સ્કાવરવાલથી તળાવ તેમજ ચેકડેમ મૂળી તાલુકાના અને થાનગઢ તાલુકાના ભરવામાં આવશે. આ તકે ખાસ કરી માન્ય મંત્રીશ્રીનો હું મૂળી અને થાનગઢના ખેડૂતો વતી હૃદયથી આભાર વ્યક્ત કરું છું. હા રાજુભાઈ, ખૂબ સારું કર્યું તમે સુરેન્દ્રનગરના ખેડૂતોને પાણી પૂરું પાડ્યું. હા, બહુ સારું કર્યું તમે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી. હા, માન્યું કે તમે જેવી રજૂઆત કરી અને તેઓ તરત જ ઉકેલ લાવવામાં આવ્યો. પરંતુ ખાલી સુરેન્દ્રનગરના ખેડૂતો જ નથી રાજુભાઈ. તમે ખાલી સુરેન્દ્રનગરના ખેડૂતો સામે જોશો તો પછી જે સમગ્ર ગુજરાતના ખેડૂતોને હાલ એક સૌથી મોટી સમસ્યા છે તેનું શું?
આપ તો બોલ્યા હતા કે હું ભાજપમાં એ માટે જોડાઉં છું કારણ કે સત્તામાં રહીને હું ખેડૂતો માટે કામ કરી શકું, ખેડૂતોના જે પણ પ્રશ્ન છે તેને હું પાર પાડી શકું, પણ અહીંયા તો તમારા રંગ જ બદલાઈ ગયા છે. રાજુભાઈ, એકવાર પણ તમે કોંઢ કે જેતપરના ખેડૂતોનો વિચાર ના કર્યો? ખેડૂતો માટે એક સમય જેલમાં જનારા એવા રાજુભાઈ આજ ખેડૂતોને લાઠીઓ પડે છે છતાં પણ તમે ચૂપ છો. ત્યારે તમને એટલું કહેવું છે કે જરા એ બાજુ પણ નજર કરો અને જે વીજ લાઈનને લઈને તકલીફો છે તે માટે પણ મુખ્યમંત્રીને રજૂઆત કરો. જો તમે મુખ્યમંત્રી સુધી સુરેન્દ્રનગરના ખેડૂતોની વાત પહોંચાડી શકો છો તો વીજ લાઈનથી પરેશાન ખેડૂતોની વાત કેમ નથી પહોંચાડી શકતા? સમય આવી ગયો છે કે હવે માત્ર પસંદગીના મુદ્દા નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોના પ્રશ્ન માટે પણ અવાજ ઉઠાવવો પડશે. રાજુભાઈ, સુરેન્દ્રનગરના ખેડૂતો માટે તમે બોલ્યા, પરંતુ કોંઢ અને જેતપરના ખેડૂતો માટે ક્યારે બોલશો? અને હવે વાત કરીએ ત્રીજો ખાસ અને મહત્વના મુદ્દા. જે ગોંડલ ખાતે ખેડૂતોનો કાર્યક્રમ હતો તેમાં ભારતીય જનતા પાર્ટીના જીતુ વાઘાણી છે. તેમણે ખેડૂતોના મામલે હવે મૌન તોડ્યું છે. અત્યાર સુધી તેઓ કેમ ખેડૂતો મામલે બોલ્યા નહીં તેમજ ખેડૂતોને શું સમજે છે તેની વાત કરી છે. સૌ પ્રથમ તે સાંભળી લઈએ અને પછી તેની ચર્ચા કરીએ. કે કોઈ એજન્ડા નથી. અમારે મન ખેડૂતો એ પ્રાયોરિટી છે, પ્રોપોગેન્ડા નથી. હું જ્યારે કહું છું ત્યારે અહીંથી અનેક લોકો એ ટાંકીને બેઠા છે, જગદીશભાઈ જીતુભાઈ ના ગયા. ખેડૂતોની સ્થિતિ, ખેડૂતોના આમ છે. મિત્રો, મારી વિનંતી છે, આ પવિત્ર ધરતી ઉપર બેઠા છીએ, ઉપર આપ છે, નીચે ધરતી છે અને ઉપર ભગવાન બેઠો છે. ક્યારેય ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ખેડૂતોનું અહિત કરવા માટેનું વિચાર્યું પણ નથી. આપણે જીતુ વાઘાણીની વાતો સાંભળી. હવે તે મુદ્દે આપણે થોડી વિગતવાર ચર્ચા કરી લઈએ. ખેડૂતો રસ્તા પર હતા, વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા, રેલી નીકળી હતી, લાઠીચાર્જ થતા હતા. પાવર ગ્રીડ કંપની સામે ખેડૂતોમાં ભારે રોષ પણ જોવા મળ્યો. પરંતુ આટલું બધું થયા પછી પણ ભાજપના મોટા નેતાઓનું મૌન ચર્ચાનો વિષય બન્યું હતું. હવે જીતુ વાઘાણી કહે છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા ખેડૂતોના હિતમાં રહી છે. ખેડૂતો અમારા માટે પ્રોપોગેન્ડા નથી પણ પ્રાયોરિટી છે અને ભાજપ હંમેશા ખેડૂતોની સાથે ઊભી છે. સાંભળવામાં તો આ શબ્દો ખૂબ સારા લાગે છે, પરંતુ ખેડૂતોનો સવાલ આજે પણ યથાવત છે. જો ખેડૂતો પ્રાયોરિટી હતા તો અત્યાર સુધી તમે ક્યાં હતા? જ્યારે ખેડૂતો રસ્તા પર હતા ત્યારે તમે ક્યાં હતા? જ્યારે ખેડૂતો પર લાઠીઓ વરસી રહી હતી ત્યારે તમે ક્યાં હતા? જ્યારે ખેડૂતો સરકાર પાસે જવાબ માંગતા હતા ત્યારે તમે ક્યાં હતા? અને સૌથી મહત્વની વાત, આજે તમે ખેડૂતોના હિતની વાતો કરો છો પણ ખેડૂતોના અધિકારના પ્રશ્નનો ઉકેલ લાવવા માટે હવે કરશો શું? કારણ કે ખેડૂતોને હવે નિવેદનો નહીં, પરિણામ જોઈએ છે. ત્યારે છેલ્લું એટલું જ કહેવા માંગીશ, એક તરફ પાલ આંબલિયાના સન્માનની તૈયારીઓ, બીજી તરફ જેતપરમાં બિન રાજકીય આમળાંત ઉપવાસ, એક બાજુ રાજુ કરપડાના પસંદગી યુક્ત સક્રિયતા પર સવાલો અને બીજી બાજુ જીતુ વાઘાણીનું મોડું મૌન ભંગ. ખેડૂતોના આંદોલનમાં હવે માત્ર સરકાર નહીં પરંતુ ખેડૂતોના નામે રાજકારણ કરનાર દરેક ચહેરા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. અને સૌથી મોટો સવાલ હજુ પણ એ જ છે કે ખેડૂતોને આશ્વાસન મળશે કે ઉકેલ, નિવેદનો મળશે કે નિર્ણય? કારણ કે હવે ખેડૂતો કહે છે વાતો બહુ થઈ, હવે જવાબ જોઈએ છે. ત્યારે આ વિશે તમારું શું માનવું છે તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હું તમારી સાથે કાવ્યા શાહ. જોતા રહો અપડેટ માટે GS TV.